On a special day, the celebration of the World Diabetes Day, here I am sharing one more testimonial for you. The grave disease is very difficult to cure and maintain thyroid fluctuation in the modern science. Very young, beautiful lady from Nagpur and suffering a lot since last 4 to 5 years. The grave disease is an autoimmune disease and very difficult to maintain the thyroid level, and there is a lots of symptoms, pain and fluctuation. How our diet and exercise help her to come out from the grave disease. चलो तो सुनते हैं उसी की कहानी. Let's celebrate her healthiest life and happiest journey with us. હેલો એવરીવન, હું ડૉક્ટર હિમા પટેલ. છેલ્લા 4-5 વર્ષથી મારે ગ્રેવ્સ ડિઝીઝની ટ્રીટમેન્ટ ચાલતી હતી. તો એમાં TSHના ફ્લક્ચ્યુએશન્સ બી બહુ થતા હતા, ડોઝ બી મેન્ટેન નહોતો થતો, વેટ લોસ, વેટ ગેઇન, મેલેઝમા, હાઇપરપિગમેન્ટેશન, ચીડકો સ્વભાવ, ઇરિટેબિલિટી, જોઈન્ટ પેઇન, ઘણા બધા પ્રોબ્લેમ હતા. તો એ બધા પ્રોબ્લેમથી દૂર કરવા માટે મને ડૉક્ટરે રેડિયો આયોડિન એબ્લેશનની સલાહ આપી. પણ એ કરાવ્યો પછી મારી સ્થિતિ વધારે બગડી ગઈ. ભલે ગળું ફૂલતું હતું મારું, પ્રોપ્ટોસિસ થઈ ગઈ હતી લેફ્ટ આઈમાં, એમાં ઘણો ફરક પડ્યો મને. પણ વેટ ગેઇન મારું પુષ્કળ થઈ ગયું. 72 to 73 kg, અરાઉન્ડ 10 kg મેં ગેઇન કરી લીધું હતું છેલ્લા 8-9 મહિનામાં. અને સ્વભાવ બી સેમ જ રહ્યો, ચીડકો રહ્યો, વેટ ગેઇન થવા મળ્યું, જોઈન્ટ પેન વધારે થઈ ગયું, થોડું બી ખાવ તો વધી જતું હતું. પછી મને ડૉક્ટર નેહલ ગજેરા નો સંપર્ક કરાવ્યો અને ડૉક્ટર નેહલ ગજેરાએ બતાવેલા પ્રમાણે ડાયટ મેં ફોલો કર્યું. એમના બતાવેલા યોગા, એક્સરસાઇઝ, તો એ બધાની મદદથી મેં છેલ્લા 3 મહિનામાં 10 થી 12 કિલો વેટ રિડ્યુસ કર્યું છે. તેમ અને સાથે સાથે સ્કિન બી મારી ચમકીલી બની છે, મેલેઝમાં જતું રહ્યું છે, હાઇપરપિગમેન્ટેશન ઓછું થઈ ગયું છે, વેટ લોસ તો 10 થી 12 કિલો થયું જ છે. સાથે સાથે મારી સ્ફૂર્તિ બી વધી ગઈ છે, એનર્જી લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે, સ્વભાવ બી ઘણો શાંત થઈ ગયો છે. અને થેન્ક યુ સો મચ ડૉક્ટર નેહલ ગજેરા.